સતગુરુ મહારાજ જય હો। બાપુ શ્રી વકીલ રામ મહારાજ જય હો। નટુરામ મહારાજ જય હો। બાપુ શ્રી રમણ રામ મહારાજ જય હો। પધારેલા હરિ ગુરુ સંતનો જય હો। ગહન ગતિ ગુરુદેવ ને પલટાવે વિધિ કે નાલે બીજા દેવથી ના બને સદગુરુ તણો વિનય એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિ જન પંડિતા જન વેદ ન પામે નામ વિના કોઈ નવતરે બહુ સાગર નિમો અરે નિરાત વંદુ નામ જા જા દેખો સતગુરુ મહારાજ જય હો। આજનો પાવનકારી પુનિત પ્રસંગ દર વર્ષની જેમ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે રમણ બાપુના નિવાસ સ્થાને તેમના ઘરના ઓગણે આ કાર્યક્રમ ઉજવાય છે। ઘણા વખતથી અવિરતપણે ચાલતો આજ દિન સુધી પહોંચ્યો છે અને એ કાર્યક્રમના આપણે દર વખતે બધા સહભાગી બનીએ છીએ। ધ્યેય જીવનનો જે છે એ ધ્યેય આપણો ધ્યેય પ્રાપ્ત કરવા માટે આવા કાર્યક્રમોની અંદર આપણે હાજરી આપવાની હોય છે। ગમે તેવી પરિસ્થિતિ આડે આવે છતાં રમણ બાપુએ બહુ સરસ ઈશારો કર્યો, ભાઈ તમે જે પકડ્યું છે, તમે જે નક્કી કર્યું છે એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જેમ છે એમ જાહેર કરવા માટે ઘણી ખરી બાબતોને આપણે નજરઅંદાજ કરીને એક બાજુ મૂકવી પડતી હોય છે, ત્યારે આ બાબત સિદ્ધ થતો હોય છે। આ મનને રમાડતે આવા સંત મહાપુરુષોના ચરણમાં લઈ જવાની એને જરૂર છે। અને આ મન જ્યાં સુધી કોઈ સંતના શરણમાં નહીં જાય ત્યાં સુધી એ તમને હેરાન કરતું જ રહેવાનું। એ અહીં આવશે એટલે એ સીધું થઈ જવાનું રાવજી, પણ અહીં લાવવું એ મહત્વનું છે। આ જીવન એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે અને મળ્યું છે તો બધા જાણે છે। આપણે દર વર્ષે શિવના મહિમા વિશેની વાતો થાય છે, બધું જાણીએ છીએ। શિવ કોણ છે, કેવું છે, કઈ રાત છે, કઈ ભોંગ છે, બધું સારી રીતે જાણીએ છીએ। પણ એ ઘણી વખત અહીં બેઠા હોય તો લગીને મહિમા રહેશે ને ઘેર જાય એટલે પછી એ ભૂલી જાય છે। હતું ને એવું થઈ જાય। હું શિવ છું એવું તો એને યાદ જ રહેતું નહીં। અહીં હોય તો લગીને એને યાદ રહેશે, જતો જ ભૂલી જાય। હું શિવ છું એવું યાદ રહેતું નહીં, ફરી જીવ રૂપ ધારણ થઈ જાય। જાણ્યા પછી સમજ્યા પછી બહુ સરસ બાબતને પકડવા જેવી છે કે લાલજી મહારાજે કહ્યું, એક ડોક્ટરનો પરિચય કહ્યો કે ભાઈ તમે આ બીડીઓ પીવો છો એટલે પછી આ સ્ટેન્ડ પાછું મૂકવાનું થયું, એટલે તમે જે પીતા હોય એ શાયદ વિચારજો, આટલું લઈને જશો તોય તમારું જીવન ધન્ય બની જવાનું છે। કોઈનો અનુભવ તમારા જીવનમાં કોમમાં આવે। જ્ઞાન મહત્વનું નથી એટલું યાદ રાખજો, અભ્યાસ એ મહત્વનું છે। મહાન પુરુષોનો માર્મિક ઈશારો થોડો તમને જે આ રેડીમેડ દુકાન છે, આ દુકાન કઈ છે, તમને જે આવી રહેતું હોય પહેરીને લઈ જવાનું, અને નાઈ રહેતું હોય અહીં નહીં જ પડી બેન, જો પહેરી જશે તો ખોખ પડશે બધે। ગમે તે ઈશારો તે વ્યવહારિક હોય કે પછી માર્મિક હોય કે આધ્યાત્મિક હોય, કોઈ પણ ઈશારો હોય એને એ ઈશારો તમે લે તમારા જીવનમાં ઠસો ઠસ બેહાડી દો। જો તમારું ફતે ના થાય તો મને કહેજો।
થાય કે ના થાય? હા, બીડી પીતા હોય એમને આટલો મુદ્દો લઈને ઘેર જજો. દરેક બાબત એમ કહેવાનો મિનિમ કે શિવની વાત થઈ તો શિવરૂપ, એ તમને જે વાત કહી એ પણ જો ફિટ થઈ જાય તો પછી બીજી કશી પાછાકૂટ રહેતી નહીં. અને શિવરૂપ થયા પછી બીજી કશી લમણા કૂટમાં પડ્યા જેવું નહીં, એની એમ જ રહેવાનું. મજા આવશે, મજા આવશે, જીવનમાં બહુ મજા આવશે. અને એટલે આપણે કહેવું પડે છે, સદગુરુ ના ધામ બાહો મારે લીલા લેર છે. સદગુરુ ના ધામ બાહો મારે લીલા લેર છે. મારે લીલા લેર છે, સદગુરુ ની મેર છે. મારે લીલા લેર છે, સદગુરુ ની મેર છે. સદગુરુ ના ધામ મારે લીલા લેર છે. સદગુરુ ના ધામ મારે લીલા લેર છે. શાન કરે સદગુરુ સમજે તેરો પાર 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 છે. સદગુરુની શાન મારે લીલા લેર છે. સદગુરુની શાન મારે લીલા લેર છે. સદગુરુ ના ધામ મારે લીલા લેર છે. સદગુરુ ના ધામ મારે લીલા લેર છે. સદગુરુની વાણી અમૃતની ધાર છે. સદગુરુની વાણી અમૃતની ધાર છે. અમૃતના દૂધમાં મારે લીલા લેર 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 છે. સદગુરુ ના નામ એટલી તાકાત છે. સદગુરુ ના નામ એટલી તાકાત છે. મારે એ નામ એક આધાર છે. મારે એ નામ મંગલ દેવતી બાપુ ની મેર છે. મંગલ દેવતી બાપુ ની મેર છે. બાપુ ની મેર મારે લીલા લેર છે. બાપુ ની મેર મારે લીલા લેર છે. સદગુરુ ના ધામ મારે લીલા લેર છે. સદગુરુ ના ધામ મારે લીલા લેર છે.
કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા તેણા તેણા એના કોટા મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા તેણા તેણા એના કોટા મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા નવરા જવડા મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા વાગે તુવે જોનાતા મારવાલા વાગે તુવે જોનાતા મારવાલા વાગે તુવે જોનાતા મારવાલા વાગે તુવે જોનાતા મારવાલા તુવે તુવે હાથ ના લગાડો મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા તુવે તુવે હાથ ના લગાડો મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા તેણા તેણા યાના કોટા મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા તેણા તેણા યાના કોટા મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા તારી ગમરિયાની મોતીઓ મારવાલા તારી ગમરિયાની મોતીઓ મારવાલા તુવે તુવે કોટરીના મારું મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા તુવે તુવે કોટરીના મારું મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા વાવો તો વાવજો મારવાલા વાવો તો વાવજો મારવાલા વાવો તો વાવજો મારવાલા વાવો તો વાવજો મારવાલા કોડલાવે કોમતી થાય મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા કોડલાવે કોમતી થાય મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા કરીએ બાંધોડીઓ મારવાલા કરીએ બાંધોડીઓ મારવાલા તું બોલ્યા છે બોલતા મારવાલા કરીએ બાંધોડીઓ નમારીએ મારવાલા તું બોલ્યા છે બોલતા
સંગના કરીએ મારવાલા ડુંગરાનો સંગના કરીએ મારવાલા ડુંગરાનો સંગના કરીએ મારવાલા ડુંગરાનો સંગના કરીએ મારવાલા ડુંગરાનો મારવાલા ડુંગરાનો સંગના કરીએ મારવાલા ડુંગરાનો સંગલઈ થાય મારવાલા ડુંગરાનો સંગના કરીએ નિગરાનો સંગના કરીએ મારવાલા મારવાલા કાળી મારવાલા નિગરાનો સંગના કરીએ કોણ રાખતા રહેજો ભજન ગાવામાં કુતરાની કુતરીએ મારવાલા ગરગાયા કુતરાની કુતરીએ મારવાલા ગરગાયા કુતરાની કુતરીએ મારવાલા ગરગાયા કુતરાની કુતરીએ મારવાલા તુમે તુમે હાથ નાલ કાઢ મારવાલા નિગરાનો સંગના કરીએ મારવાલા તુમે તુમે હાથ નાલ કાઢ મારવાલા નિગરાનો સંગના કરીએ મારવાલા સ્વાજો ચરસને યકીર મારવાલા સ્વાજો ચરસને યકીર મારવાલા સ્વાજો ચરસને યકીર મારવાલા સ્વાજો ચરસને યકીર મારવાલા બેટા કે પ્રેમને ગરાને મારવાલા નિગરાનો સંગના કરીએ મારવાલા બેટા કે પ્રેમને ગરાને મારવાલા નિગરાનો સંગના કરીએ મારવાલા બેટા કે પ્રેમને ગરાને મારવાલા નિગરાનો સંગના કરીએ મારવાલા બેટા કે પ્રેમને ગરાને મારવાલા નિગરાનો સંગના કરીએ મારવાલા દાશમ ભગવતી વીરતી મારવાલા દાશમ ભગવતી વીરતી મારવાલા દાશમ ભગવતી વીરતી મારવાલા દાશમ ભગવતી વીરતી મારવાલા કાપરીએ નિગરાનો સંગ મારવાલા નિગરાનો સંગના કરીએ મારવાલા કાપરીએ નિગરાનો સંગ મારવાલા નિગરાનો સંગના કરીએ મારવાલા નિગરાનો રખવાઈ મારવાલા નિગરાનો સંગના કરીએ મારવાલા નિગરાનો રખવાઈ મારવાલા નિગરાનો સંગના કરીએ
ખરું લે તાળી ઉડી ગઈ મોજ છે ભજનની મોજ છે નહીં બળદેવ સદગુરુના ધામમાં મારે લીલા લે બીજે બધે રહેવા માથા કૂટશે અંબાલાલ કે બધાનું બળ છે હા શિવનો મહિમા જે છે એ બહુ સરસ મહિમા છે એનો મુખ્ય વર્ણન થાય એવું નથી પણ એ સદગુરુના શરણમાં ગયા પછી એ મહિમા આપણને સમજાય છે એ મહિમા એને સમજાય છે અને અહીંયા આગળ કહ્યું છે કે ભાઈ સ્વામીના સુખને તે બેની કુંવારી શું જોડે સ્વામીના સુખને કુંવારી શું જોણે એમ એને કહ્યું છે કુંવારી શું જોણે એટલે કે સદગુરુની પાસે જે નથી ગયા એ શિવના મહિમાને શું સમજી શકે શિવ શું છે શિવનો મહિમા શું છે એ સદગુરુના શરણમાં ગયા પછી એ મહિમા સમજાય છે એ સમજાય
અને એ જ્યાં સુધી એની સમજણ ના પડે ને ત્યાં સુધી આ જીવનનો નિચોડ આવે એવો નથી આવે એવો. એ ચક્કર ફરિયાદ કરવાનું, વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું, વારંવાર જન્મવાનું, વારંવાર મરવાનું. એ રેટમાળ આદિ અનાદિ કાળથી ચાલતો 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 આવ્યો છે. તમે આ બાબતને સમજ્યા પછી, તમને આ બાબતની ગેર સમજણ પડ્યા પછી તમારે એને જેમ છે એમ ધારણ કરવાની છે. ધારણ કરવાની છે. એ ધારણ કરે અને અહીં તમારે અહીં મીરાએ સાબિત કરી બતાવ્યું. મુખડું બે જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે, હે મોહન પ્યારા. એને સાબિત કરી બતાવ્યું. તારું મુખ જોયા પછી આખું વિશ્વ મને ખારું લાગે. જો તમને મીઠું લાગતું હોય, સંસારીનું સુખ એવું, જોજવાના નીરજવું, તેને તુચ્છ કરી ફરીએ રે, એ મોહન પ્યારા. એમણે સિદ્ધ સાબિત કરીને છાતી ઠોકીને કહ્યું. એમણે એ પણ કહ્યું, મેવાને મીઠાઈ મારે કોમ ન લાગે, હું તો તાડા ટુકડા ખાવું મોરી માં, મેળો મને લાગ્યો ફકીરી. તાઢા ટુકડા ખાવ એટલે ઘઉંના રોટલા કે બાજરીના રોટલાની વાત નહીં પાછી. સંતોના જે શબ્દો છે, 200 વર્ષ પહેલાના જે મહાત્મા બોલ્યા છે એ જ વાગોલવાના છે. 500 વર્ષ પહેલા જે બોલ્યા છે શબ્દો વાગોલો. આ તાઢા ટુકડા છે. એ પ્રમાણ મૂકતા ગયા છે, એ કઈ કહેતા ગયા છે. તમારા મારા માટે એ પ્રમાણ છે. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા. તારા આ બધું આ સિસ્ટમ આપણને બહુ ખબર નહીં, એટલે અમે કહ્યું ભાઈ ભજન અમારે મંડળમાં ગાવામાં ભાઈ મરનારી ગો એક આવું આવ્યું નહીં. આવું એટલે જેને લાગે પડતું એવા ઉભા રહો ભગત. આ કયા શાસ્ત્રમાં લખ્યું છે? આ કયા શાસ્ત્રમાં લખ્યું છે? એટલે આવું તાર આપણને બોન નહીં આપણને કે ભાઈ આવું ગવાય કે ના ગવાય. કઈ બેઠા છીએ તો આપણે જોવું જગા જોઈને અમુક બાબતો પણ ભોન ખરું ભાઈ એટલું કે ભાઈ જો શાસ્ત્રની વાત કરતા હોય તો વૈરાગી મહારાજના ભજનમાં આવે. એટલે હમણાં કહ્યું વાત બરોબર છે, ગાવ મહારાજ બરોબર. આવું વૈરાગી એ કહ્યું છે કે મેં સાંભળ્યું છે, એમણે એવું કહ્યું. એટલે કહેવાનો મતલબ કે કઈ જગ્યાએ બોલ્યા હોય, કઈ જગ્યાએ ગયા હોય. અમે એકદા ભજન ગાતા હતા કે ભાઈ સદગુરુદેવજી રે મારી કરણી સામુ ના જોશો. એટલે વકીલ બાપુ કે કુબોર ભાઈ તારે ઘંટી ઘોડા કરવાના અને અમારે નહીં જોવાના. કરણી સામુ ના જોશો એટલે સદગુરુદેવજી કરણી સામુ ના. 18મું ભજન હતું. મને ઉભો કે ભાઈ મને ઉભો રે તાર ઘંટી ઘોડા કરવાના કે ભાઈ હા અમે તારું ધોન રાખીએ. સંતમાં પુરુષોની અમિદ્રષ્ટિ છે આપણા ઉપર અને પલે પલે સેકન્ડે સેકન્ડે તમારું ધ્યાન રાખે, તમારું ધ્યાન રાખે છે. અને આ મહિમા છે. તમે જુઓ આ વખત બાપુએ સાદું ભોજન બનાવ્યું છે, કઢી ખીચડીનો કાર્યક્રમ રાખ્યો છે.
અમે તો કહ્યું કે તમે ખાલી બોલવાનું જ છે બાપુ, આપણે શું બનાવવું છે, તમે કોઈ એટલો ઓર્ડર કરો એટલે એ પરમન થઈ જાય નહીં અંબાલા. તો બાપુ કે આ વખત સાદું ભોજન રાખવાનું, એ તમને શીખવાડવા માંગે છે. ભજન રાખવું એટલે લાડવાથી જ રાખવું એવું નહીં. તમારી ભાવના કેવી છે, તમારી સગવડ કેવી છે, તમારી પરિસ્થિતિ કેવી છે, તમારે કેવું છે. ઊંડા ખાડા ખોદે ભજન કરવા જશે તો ખાડા ચાર પૂરશો. એટલે તમારે એ બાપુ એવું શીખવાડવા તમને માગે. અહીં બધું બોવે છે કે મેલે માગ નહીં એટલું બધું છે, પણ તમને શીખવાડવા માંગે. ઘણી ખરી બાબતો એવું છે વગર બોલે તમને શીખવાડવા. આ તો વાંધરાન બોધ કરવાનું. મને એક જણાએ કહ્યું લો કે વાંધરાન તમે જે બતાવો છો ને બધું વાંધરાન બતાવો. અંબાલા તમે આ બધું કહો કે વાંધરાન બતાવો, ચમનો બોધ કરો, ચમનું તમે એમ કહો શું દેખાય એટલે રાવજી. એટલે કઈક ઈશારા છે મહાપુરુષોના, કઈક ઈશારા છે, એ માર્મિક ઈશારા છે. એ તમને આ શીખવાડે છે કે તમે તમારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કઈક કરી શકો છો. હા, ભજન કરવામાં કશું આડું આવતું હોય એને આઘું મૂકી દેવાનું, એને આઘું મૂકી દેવાનું. અહીંયા નડે તમને ભજન કરવામાં નડે પેલું ગુમડાન પેટ ગુવાડ થયું હોય એવું તો હેરાન કરે કે ના કરે, કરે કે ના, ભજન ના કરવા દે. પણ એ તમને આડું આવતું, તમારી પરિસ્થિતિ, તમારી લાઈન તમારી કેવી છે એમ જોઈ અને ભજન કરી લેવાનું. રાવજી આ એવું છે. પેલામાં વ્યવહારિક કાર્યક્રમ ની અંદર એ તો તમારે તોણી તોસીને કરવા જ પડશે. એને એમ ખવડાવ્યું મને કે તમે ચમ આપણે ઘેર ખોરો પોથરીને ખાધું કે લે નવાઈ નો ખવડાવે એમ પાછા કે મારે કેક ના કે. હા, એટલે આ બાબતને સમજ્યા પછી, કહેવાનો મતલબ શિવનો મહિમા સમજ્યા પછી, શિવના સ્વરૂપને સમજ્યા પછી, પાર્વતી કોણ છે, શિવ કોણ છે, આ બધો જે મહિમા સમજ્યા પછી તમારે કંઈક કંઈક બાબતો તમને જે નડતી હોય ને સેટ કરી લેવાની છે. અને જો આ જીવને સેટ ના થઈ, આ જીવને જો સમાધાન ના થયું તો કયા જીવનમાં સમાધાન કરશો, ક્યાં કરશો, કઈ જગ્યા એવી છે તો સમાધાન તમે કરી શકો. નથી થાય એવું. મીરાબાઈએ કરી લીધું, મહેતાજીએ કરી લીધું સમાધાન પોતાનું. આગળના માનપુરુષોએ પોતાનો જીવન મઢી લીધો અને આપણે ખટપટ 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 કરવામાં રહી જઈશું. રહી જાય કે ના? હા, એટલે એ રીતે કરતા 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 મહિમાને સમજ્યા પછી, હોંભર્યા પછી, વિચાર્યા પછી આ એ બોધની જે રાત છે એનીમાં તમને જે સમજાવવામાં આવ્યું છે ને એના કરતા વિશેષ આ દુનિયામાં કોઈ જગ્યાએ કોઈ કશું કહી શકે એમ છે. એ મહાન છે, એ મહાન છે. એમાં જ આ બધું નીકળ્યું છે. હા, એમાંથી જ નીકળ્યું છે બધું. હા, પણ એ જે બાબતે જે તમને કહી ને એ જ બાબતને અહીંયા આગળ એની છણાવટ માનપુરુષો કરતા જ હોય છે. અને છણાવટની અંદર તમારે તમારા આ મન એક એવું છે અને ખટપટ બહુ છે. શું હશે હારું, શું હશે હારું. ખરું બાપુએ સરસ એક ઈશારો કર્યો ભાઈ હું શરીર નથી, હું શરીર નથી, હું શરીર નથી એવું દરરોજ યાદ રહેશે. પણ જયારે અંત એવો સમય આવે છે તારમય પ્યાઈ જાય છે, શહેદ પરસ્યો વરણ ગભરામણ થાય છે ને એટલે બધું આને પેલું નીકળી જાય અને આવું થાય જાય. મને કઈક એટેક આવે એવું લાગે અને ગભરાયા ગભરાયા પછી પર કંઈક ને કંઈક કઈ કે પરી. પણ અહીંયા આગળ એવું કહેવું છે કે ભાઈ હે આઠે પોરે ઓળંબા મારા રમો, હે બીજી વાલી ન લાગે મને વાત મને, હે મને વાલીડો વિચારા ના વિશે.
હે મન વિધાયું વાલાજીની સાથ મને, હે મને વાલો વિસાર્યા ન વિસરે. એક ફૂલ જેમ દોરામ પરવાઈ જાય ને પછી એ ફૂલ આઘું પાછું થતું નથી, રહેશે ને એને દોરાને વળગેલું રહે. એમ મન જેમ પરમાત્માના નામ સાથે જેમ એ જેમ વ્યાધાઈ જાય મન, એમ જેમ વ્યાધાઈ જાય પછી આઘું પાછું થાય તે એનું ધોન રાખતા રહેજો, કોક તોડી ના નાખે. હે બીજું કઈ ખટપટ કરી જાય છે, બીજું કશું વચ્ચે આવી જાય છે ને એટલે એનો ભાગ ભજવી જાય છે, ભજવી જાય ને. હા બાપુએ એમનો ઈશારો સરસ એ પ્રમાણ મૂક્યું, ભાઈ મારી પરિસ્થિતિ આવી હતી ને બાપુએ કહ્યું તું મારે જવાનું, તું છોકરો મોદો થયો તો ટહકારા લેતો હતો, છતાં પણ મારે જવાનું, પેન ધોન રાખવાનું. થવું થોડું કઠિન છે, થવું થોડું. તેદા તો ફેસિલિટી નથી પણ અત્યારે ફેસિલિટી છે. તેદાર આટલું બધું ફેસિલિટી વાળું નતું, ઘણો ફોન કરીને જણાવી દઈએ કે આવું થયું તેવું થયું ફરણ થયું, પણ અત્યારે ફેસિલિટી છે, બધાનો ઉપયોગ કરી. અત્યારે તો વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું, તમને એટલું બધું સપોર્ટ કરે છે. આ બાબત પકડમાં રાખવા માટે વિજ્ઞાન એટલું બધું તમને સપોર્ટ કરે છે કે એનો ઉપયોગ કરી, આજની ટેકનોલોજીનો ઉપયોગ કરી તમને જે તમારા સદગુરુએ તમને જે સમજાયું છે એના ઉપર અડીખમ રહેવા માટે અત્યારની ટેકનોલોજી પણ તમને મદદ કરે છે. કરે છે કે નહીં? હા બધું બહુ છે અત્યારે તો જબરદસ્ત. અને મહિમા ભૂલી ના જવાય એના માટે આપણે વાત કરી કે ભાઈ થોરીએ બાથોડીઓ ના માનશું, એટલે થોરીઓ એક નિમિત્ત છે માત્ર, થોરીઓ એક નિમિત્ત છે માત્ર. પણ એને સમજવાનું કે એ જેમ થોરીએ બાથોડીઓ મારવાથી જેણા જેણા કોટા વાગશે, તો એ કંઈક બાબતો એવી છે થોરિયા જેવી હારી જે ચેતતા રહેજો, પાછા કંથાર્યો જેવી અમુક બાબતો માથ નાખ્યા જેવા જ નહીં. હા જતોય વેરે ને આવતોય વેરે, ઓકવર્ડ છે થોડું, એટલે નાખતો હો વખત વિચાર કરજો. એક મય લાઈન મેળ્યો છે ને પણ એની પાસે એ સિદ્ધાંત તો આપણા તરફ આવે છે ને. જે કઈ કાગડો કાગડો કયો હોય, કોયલ કયું હોય, જે કયું હોય, આખલો કયો હોય, તોય શું ગમે તે કયું હોય, પણ સિદ્ધાંત તો આપણા તરફ આવે છે ને કે નહીં આવતો? હા આપણા તરફ આવે છે. કબીર સાહેબ ના ગુરુ મહારાજ ને એમના પિતાનું શ્રાદ્ધ નાખવું હતું, તે બધા શિષ્યોને કોમ આપી દીધું. કબીરને દૂધ લેવા મોકલ્યો, જા ભાઈ તારે દૂધ લાવવા. એવું કહેવાય છે ભાઈ સાહેબ દૂધ લેવા ગયા અને ગાય મરેલી હતી, તાજી વહેલી હતી, એના બાવલામાં દૂધ બહુ હતું, ત્યાં પવાલું લઈને બેસી ગયા. શ્રાદ્ધ નાખવાનો ટાઈમ થઈ ગયો તોય કબીર સાહેબ દૂધ લઈને આયા નહીં. કોઈ શિષ્યએ કહ્યું બાપુ નતો કહેતો અમને તો કોમ જ ના હોપાય, અમને કોમ ના હોપાય. ત્યારે કે ગુરુએ કહ્યું મેલો છલીક છે ગયા કઈ એ બાજુ ખોર, એ બધા ખોરવા ગયા તા મરેલી ગાય હતી ને પવાલું લઈને બેસી રહી. તો શું કરો છો? કે આ બાપુ ગાય દૂધ આલે તા લઈને આવું. એટલે આ દૂધ ના આલે એને બાવલામાં દૂધ છે, જો તો ખરા બાપુ તળ તળ બાવલું તાજી વહેલી ગાય છે. એટલે પણ કે મરેલી ગાય ના આલે. બાપુ આલે કે બાપુ દૂધ આલે કે હમણાં આલશે તમે જો. એટલે ના આલે કે છે. શિષ્યોએ બધું કે બાપુ રવા દો ને હમણાં છટકેલું છે, એ તમને મને ઓથો જ ભણાવશે કે. ગુરુએ કહ્યું કે આ દૂધ ના લે. તો સાહેબે કહ્યું બાપુ દૂધ ના લેતા કે હું એ જ કહેવા માંગુ, તાજી મરેલી ગાય જો દૂધ ના આલતી હોય તો આ મરી ગયેલા પિતાને શ્રાદ્ધ ચમનું પહોંચે. મરેલા પિતાને શ્રાદ્ધ ચમનું પહોંચે. લો શિષ્યએ ગુરુને બોધ કરી દીધો. કરે કે ના કરે? થઈ ગયો કે ના થઈ? તાર ખબર પડી માં મારું વાત એ સાચી છે. પડી મેલી હા હેડો તાર થાય કે ના? એટલે કઈ જગ્યાએથી કયો ઈશારો આપણને મળે એ બાબતને ખાસ પકડ રાખો. અહીંયા આગળ પલે પલે સેકન્ડે સેકન્ડે દરેક જગ્યાએ સદગુરુ તમને કોઈ પણ સ્વરૂપે બોધ કરી રહ્યા છે. હા તમને ઈશારો કરી રહ્યા છે, માર્મિક બાબતો આપણને સમજાઈ રહ્યા છે કે નહીં સમજાય?
હા, અને એ કયા ઘાટે રહીને આપણને સમજાઈ જાય, આપણને ખ્યાલ ના આવે, પણ સમજદાર કો ઈશારા કાફી. એને સમજદાર જોઈએ, એને પકડનાર જોઈએ. તો તરત એમાંથી પકડી લે. હા, પછી એ મોઢું ના ચડાવ્યા હોય મરક જબરું ગુરુ ઈશારો કરી થાય કે ના થાય. હા, સમાધાન થઈ જાય, એનું સમાધાન થઈ જાય. અનેક સેકન્ડે પલે સમાધાન જ કરવાનું છે. સેકન્ડે પલે સમાધાન જ કરવાનું છે. સમાધાન કરતો જે આવડી ગયું ને એ આ જગ જીત્યા. અને વારંવાર ખટાપટ કરવા રહ્યા ને એ બધાય હલવાયા છે. બધાય હલવાયા છે. એ તો મોટા જ્ઞાનીઓ હલવાયા છે. મોટા ધુરંધરો આમાં હલવાયા છે. બાપુએ કહ્યું મેલ મમતા તો હરિની માયા. આ માયા એવી છે. મોટા સાધુ સંન્યાસી હલવાયા છે. આમાં કોઈ બહાર નહીં, પણ એનું જે સમાધાન કરતો આવડી ગયું એ બાજી મારી ગયા કે નહીં. આ પેલા પત્તા રમવા વાળો હલકી બાજી હોય, દૂરી ચોકી પંજો તો 1000 રૂપિયા આવ્યો લો, ત્યાં 200 રૂપિયા મેલી જ દે બાજી. 2 એકા હોય તો મેળ દે. પેલા એમની હલકી બાજી પર વજન જ એટલું મેલે હિંમતમાં. પેલા ભારે બાજી હોય તો મેળ દે. તો સારું, આપણો તો નહીં નંબર થાય. હલકી બાજી વાળા વજન વધારે મૂકીને દાવ લઈ જાય કે ના લઈ જાય. તમારે તમારી બાજી ઉપર વજન જ મેળવાનું છે. એવું મેળો, જો જીતી જવાય કે ના જીતી. એ ઝૂકતી તમને આવડવી જોઈએ. ઝૂકતી બુન મુક્તિ કબહુ ન ભાઈ. ઝૂકતી વગર મુક્તિ ક્યારેય પ્રાપ્ત થવાની નથી. બસ એ સદગુરુએ તમને જે ઝૂકતિ આપી છે એ ઝૂકતિનો ઉપયોગ કરી લેવાનો. કે નહીં, બધાય મહાન પુરુષોએ કર્યો. કબીરે કર્યો છે, નરસિંહે કર્યો, મીરાએ કર્યો, જલ તુકા આખા બુજાય બધાએ કર્યો છે. હા, બધાએ કર્યો છે. જલારામને કહ્યું આપો ટુકડો તો હરી આવે ઢુકડો. આપો ટુકડો તો હરી આવે ટુકડો. જલારામે સૂત્ર પકડી લીધું, આપો ટુકડો તો હરી આવે ટુકડો. હા, અને સદાવ્રત ચાલુ કર્યું કે ના કર્યું. સિદ્ધાંત કઈક વાર, સમજણ પણ કઈક વાર. એ બાજી તમારા હાથમાં છે. હા, આપણે જાણીએ છીએ, બધું બહુ જાણીએ છીએ, નથી જાણતા એવું કશું ને, પણ એ સમજણ જે છે ને એનો ઉપયોગ સમયે થાય. હા, અમારે એક મહારાજ બોધ કરેલો ને વડવાર થઈ લાકડું લઈને નીકળ્યા. મેં મહારાજ નાખે જો અત્યારે હું મહારાજ નહીં કે અત્યારે હું મહારાજ નહીં કે તો આપણે ચારે મહારાજ. હકીકત કહું છું, ભલે મહારાજ તમે લાગે અત્યારે મહારાજ નહીં કેવું, ચારે અમે એકદા પિક્ચર જોવા ગયા હતા. જે ભાઈને પેલો શોમાં છૂટવું અને અમારે ટિકિટ લઈને ઊભું રહેવું. તે અમારા ગામ વાળા કે મહારાજ તમે પિક્ચર જોવા આયા? તાનું મેં જોવાનું જ પડી મેં આ તો પિક્ચર જોવા જઈએ તોય આવું છે. એટલે જીવન એ કહેવાનો મતલબ કે તમારે તમને જે કઈક બાબતો અડચણરૂપ કરીએ ને આ બાબતને સદગુરુની વાતને લઈ અને જો ખટપટ કરતો તો સમાધાન કરતો જો આવડી ગયું તો બેડો પાર છે. સમાધાન કરતો જો ના આવ્યું તો હલવાયા સમજી લે જાય થાય કે ના થાય. એટલે કહ્યું છે એ નહીં છોડું ગુરુજીનો સંગ રંગ બને લાગ્યો ગુરુજીનો સંગ રંગ બને લાગ્યો છે. એ નહીં છોડું ગુરુજીનો સંગ રંગ બને લાગ્યો છે. ગુરુજીનો સંગ રંગ બને લાગ્યો છે. મને થયું સ્વરૂપનું જ્ઞાન રંગ બને લાગ્યો છે. મને થયું સ્વરૂપનું જ્ઞાન રંગ બને લાગ્યો છે. મને થયું તેમાં ફૂલ કાન રંગ બને લાગ્યો છે.
આયો અખંડ ખજાનો હાથ રંગ મને લાજો છે 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 અમે બેઠા શિખરની રંગ લાજો છે અમે બેઠા શિખરની રંગ લાજો છે કાલી ઘાસ નથી કાઢતી ચોટ રંગ લાજો છે કાલી ઘાસ નથી કાઢતી ચોટ રંગ લાજો છે નહીં છોડું દીનો સોન રંગ મને લાજો છે નહીં છોડે દીનો સોન રંગ મને લાજો છે મને તાજું સારું બધું કોણ રંગ મને લાજો છે મને તાજું સારું બધું કોણ રંગ મને લાજો છે
છે ખાવા પીવા બોના જાય માનવ તો મોઢું મળ્યું છે ખાવા પીવા બોના જાય માનવ તો મોઢું મળ્યું છે આ તો મારે માનવ તો મોઢું મળ્યું છે ભજન કરવા રે માનવ તો મોઢું મળ્યું છે બાબા ગોરા ભરવાનો ના જાય માનવ તો મોઢું મળ્યું છે બાબા ગોરા ભરવાનો ના જાય માનવ તો મોઢું મળ્યું છે બાબા ગોરા ભરવાનો ના જાય માનવ તો મોઢું મળ્યું છે બાબા ગોરા ભરવાનો ના જાય માનવ તો મોઢું મળ્યું છે મારી તારી ગુરવાનો ના જાય માનવ તો મોઢું મળ્યું છે મારી તારી ગુરવાનો ના જાય માનવ તો મોઢું મળ્યું છે બોલ્યો માન થાય માનવ તો મોઢું મળ્યું છે બોલ્યો માન થાય માનવ તો મોઢું મળ્યું છે કાજો બંગલ ગુણ થાય માનવ તો મોઢું મળ્યું છે કાજો બંગલ ગુણ થાય માનવ તો મોઢું મળ્યું છે વાહ વાહ માનવ તન મોઘું મળ્યું છે ભજન કરવા બધાય માન પુરુષો આનો મહિમા ગાયો છે આ એટલું બધું કિંમતી છે મારી તારી કરવા ના જતું રે ખાધા પીધા ના જતું રે જે જોવાણ્યું છે વ્યર્થ ના જતું રે એવું ને એવું આવ્યું તું એવું ને એવું ના જતું રે હે બળદેવ હા એટલે જાજુ ન કહેતા આપણે હાથી વરસાદનો સમય થયો છે હાથી વરસાદ તરફ પણ આપણે જવાનું છે એટલે આ એક જગ્યા એવી છે જો તમારા મનની કંઈક ખટાપટ હોય એને સમાધાન કરવાની આ એક એવી જગ્યા છે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા વેદ ન પાબે પાર જેને કંઈક પકડ્યું છે ને એક જ શબ્દની ચોટ વાગી છે અને એમની દિશા ને દિશા બે બદલી નાખી છે હા જેને કંઈક બાબત આ બાબતમાં જેમણે માથો મેળ્યો છે ને એક શબ્દથી જ એમણે પકડી લીધી છે હા એમાંથી પકડી લીધી છે અને એ પોતાનું જીવન બનાવી દીધું અધોગતિના માર્ગે જતા જીવને સદગતિના પંથે લઈ જવાનું કામ સંતો કરે છે જેસલ જગતનો બારવટીયો માથાના વાર જેટલા કુકર્મ કરનારો એક નાવડું હાલક ડોલક થતું તું તોરલ શાંતિથી બેઠી છે આ જોઈને તેનો મોતિયો મરી મારું મને કઈ રહેવાતું ને એના એવા શાંતિથી બેઠો હે આ મારો હમણાં અવરું ફરી જશે થાય કે ના થાય અને એટલું જ એમને જોયું પછી તોરલને કહ્યું ભાઈ મને આમાંથી બહાર કાઢો આજીજી કરી પ્રાર્થના કરી તોરલે કહ્યું કે અમે નીકળવું હોય એક જ રસ્તો છે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારું સંભાળ તું જે ભૂલ્યો છું ને એને યાદ કરો આ તારો ફરજ નહીં સંભાળ અને એટલું એને ચાલુ કર્યું પછી હતો હેમ ખેમ કિનારે ઉતર્યો નહીં પીર થઈ જોક લાગી વાર ના લાગી બસ એટલી જ બાબત સંતોના એટલા ગહન શબ્દો છે એટલી ગહન બાબતો છે હા અને એ તમારું જીવન બનાવી દેવા વાળા સંતો છે એટલે જાજુ ને કહેતા આપણે અંબાલાને વિનંતી કરીએ અંબાલાલનું કેવું છે કે આપણે નાસ્તો તૈયાર છે એ નાસ્તો લીધા વગર કોઈ જતા નહીં નાસ્તો લીધા વગર તો કોઈ નહીં જાય અને બીજી એક બાબત અંબાલાનું એવું કેવું ભાઈ આવતી 24 તારીખ
24/2/2026 ના રોજ દંતેલી પૂનમ મહારાજના મુકામે આવો એક સંત સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તો દરેક ભક્તોને ભોજન ભજન સાથે ભાવભર્યું આમંત્રણ છે પૂનમ મહારાજ તરફથી. એટલે દરેક ભક્તો પધારજો. પૂનમ મહારાજ એ પૂનમ મહારાજ તો ઓળખ્યા ને ઘણા કહે છે કયા પૂનમ મહારાજ? બે જવા 24 તારીખ 24/2 મંગળવાર ભોજન ભજન સાથે પધારજો બધા પાછા. સતગુરુ મહારાજનો જય હો. અમરસિંહને આપણે વિનંતી કરી આરતી નો લાભા લે. જય સદગુરુ દેવા પ્રભુ જય સદગુરુ દેવા આરતી દે જવતારું આરતી દે જવતારું કરુણી સદિન સેવા જય સદગુરુ Jai
તપ તીરથ ધ્યાનમાં બોલો ભવજી ન લેનાજી ગુરુ ભવજી ન લેનાજી સાચા સદગુરુ મળ્યા સાચા સદગુરુ મળ્યા જમરાઓ જય સદગુરુ દેવા નિરાત નિર્ભય નામ ગુરુજી પુરુષોત્તમ પ્યારા ગુરુ પુરુષોત્તમ પ્યારા લાલજી નિત્ય ગુણ ગાવે લાલજી નિત્ય ગુણ ગાવે પ્રભુજી મહારાજ જય સદગુરુ દેવા જય સદગુરુ દેવા પ્રભુ જય સદગુરુ દેવા જય સદગુરુ દેવા આરતી નિત્ય ઉતારો આરતી નિત્ય ઉતારો કરુણી સદિન દેવા જય સદગુરુ દેવા જય સદગુરુ દેવા જય સદગુરુ દેવા જય સદગુરુ દેવા ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ સદગુરુ કૃપા નામ વિના કોઈ ન કરે ભવસાગર નિરાત બંધુ નામને જજા દેખો ગુરુજી સમાન નહીં દેવતા ગુરુજી સમાન નહીં કોઈ રામ કૃષ્ણ ભગવાન ને માથે સદગુરુ હોય તમેવ માતા પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિડં તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ તમેવ સર્વ મમ દેવ દેવ તમેવ સર્વ મમ દેવ પરાજનો જય હો સતગુરુ મહારાજ કંચન થાળ કર ધરી અને લાવે જશોદામાં રાણી રૂકમણી તમને પીરશે તમે જમો ને દાદા સતગુરુ મહારાજ જય હો કૃષ્ણ કનૈયાલાલ કી જય હો આજરે આવ્યા મંદિરમાં મન મોહન મન ગમતા આજરે આયા મંદિર મારે મન મોહન મન ગમતા
ભુવનના નાથ પધારા સુરતા સંગે રમતા ભુવનના નાથ પધારા સુરતા સંગે રમતા રે ભાવના ભોજન પ્રેમે પીરસ્યા જબ ગુરજી વાવા ભાવના ભોજન પ્રેમે પીરસ્યા જબ ગુરજી વાલા દેવના લાડુ એ તો બધું કરું છું તાલા મહાન છું પ્રીત કરીને પૂરી કરવાની અધૂરી નહીં પ્રેમથી પાપડ શેકી લેવાના
અભરામના જતું રે પ્રીતે પૂરી કરી છે પૂરો પ્રેમ પાપડ છે ક્યાં પ્રીતે પૂરી કરી છે પૂરો પ્રેમ પાપડ છે ક્યાં રાજી થઈ રતના તારા ક્યાં રાજી થયેલા રતના તારા ક્યારે પડે બે શીરો શેક્યું ગુરુ ગમે ગુરુ પડે બે શીરો શેક્યો ગુરુ ગમે એવી રીતે શેક્યો બાબા દોરા કાઢી નહીં શાણ પડે શીરો શેક્યું ગુરુ ગમે શાણ પડે શીરો શેક્યો ગુરુ ગમે સતગુરુ કેશવ રામ શરણ કરતા કેશવ સદગુરુ કેશવ શંકર દેવા ગીતા હોય શંકર દેવા ગીતા હોય પાર્વતી દેવા માતા હોય પાર્વતી દેવા માતા હોય ગણેશ દેવા હોય ગણેશ દેવા હોય કાર્તિક દેવા
માર સોના તો સુરત આજ માર સોના તો સોના તો
નાચે રે એવા સાસરિયાના સુંદરી વાત તમને એવા સાસરિયાના સુંદરી આજ તમને કાલે સતગુરુ મહારાજ